કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પહોંચ્યા હતા ખોડલધામ। કોંગ્રેસના ઉમેદવારે કર્યા હતા મા ખોડલના દર્શન। પરેશ ધાનાણી સાથે અમરેલીના ઉમેદવાર જેની ઠુમર તેમજ જૂનાગઢના ઉમેદવાર હીરાભાઈ જોટવા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પ્રતાપ દુધાત તેમજ પુંજાભાઈ વંશ, જામનગરના ઉમેદવાર જેપી મારવિયા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા। ઉમેદવારોએ માતાજીને ચુંદડી શ્રીફળ ધર્યું હતું। ખોડલધામના ટ્રસ્ટી ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। પરેશ ધાનાણીએ માતાજીના દર્શન કરી શંખ વગાડી વિજય વિશ્વાસ જીતાવ્યો હતો। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પરેશ ધાનાણીએ કરી હતી મુલાકાત। નરેશ પટેલ સાથે બંધ બારણે મીટિંગ કરી હતી। અમારી માં કુળદેવી માં કાગવડવાળી ખોડલમાના ચરણોમાં શીશ ઝુકાવી ખોળામાં માથું મૂક્યું હતું। રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા માટે આવ્યો। જ્યારે યોદ્ધાઓને જવાબદારી સોંપવામાં આવે છે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું। સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું, પરંતુ પાડોશી ધર્મ નિભાવીને 5 વર્ષ રાજકોટ સાથી બનવા રણ મેદાનમાં આવ્યો છું। રાજકોટના જન હૃદયમાં આશા અને અપેક્ષાઓ તેની દીપ જલાવવા સફળ થઈશ। માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી છે। ત્યારે અનીતિ, અધર્મ અને અસત્યની સાથે નીતિ, ધર્મ અને સત્યના યુદ્ધમાં અમારી સાથે રહેશે। સાથમાં બેઠેલા લોકોના અહંકારને ઓગળશે અને મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિત વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિના દરવાજા ખોલવા હું આવ્યો છું। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપીર્યા છે। માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગવડવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા હું આવ્યો છું। આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું। સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણ મેદાનમાં આવ્યો છું। મને વિશ્વાસ છે રાજકોટના જનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ। માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે। સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે। મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજ સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું। આ ભૂમિને હું વંદન કરું છું। રાજકોટના જનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બીતેલા 15 દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે। એ દીકરીઓ આજ 15 20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ, એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે। ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી, ક્યાંય જાતિના નામે, ક્યાંય ભાષાના નામે, ક્યાંય ધર્મના નામે, ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા હશે, પણ આ વખત રાજકોટનું રણ મેદાન એ સમગ્ર ગુજરાતમાં 18 વર્ણને લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે, પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટી
ના અહંકારી શાસકો છે, ત્યારે આ શાસકોના અહંકારને ઓગાળવાની લડાઈ આગળ વધશે. સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણ મેદાનમાં થશે. પરેશભાઈ, કોંગ્રેસમાં જે જૂથવાદ ચાલે છે